સતત 2 દિવસથી સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દબાણ હટાવવાની કામગીરીને લઈને સરકાર, સાંસદ અને અધિકારીઓ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. પાછલા 2 દિવસથી સોમનાથ મંદિર પરિસર આસપાસના વિસ્તારમાં સરકારી અને સોમનાથ ટ્રસ્ટની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નાના વેપારીઓની તરફેણમાં આવ્યા છે. 2 દિવસથી ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની વાતને સ્વીકારી છે. પરંતુ કોઈ પણ વેપારીને જો વહીવટી તંત્ર કે સરકાર તરફથી બિનજરૂરી હેરાન કરશે તો તેઓ હવે તેનો સીધો જવાબ આપવા માટે પણ તૈયાર છે. ત્યારે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે જ સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો. જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનો છે. જે અધિકારી હોય, જે એના બુલ્ડોઝરો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં, એ ચોક્કસ રીતે કહી શકીશ. પણ એકલા વિમલથી ન થઈ શકે, સાથે તમે જોઈએ. કારણ કે હંમેશા ગાંધી ચિંધ્યા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય. જો એ સોમનાથના પાટણના તમામ સમાજના લોકો સામે હાથે બેઠા હોય અને સામે ઊભા હોય ત્યારે માથા ગણાતા હોય, ત્યારે સામે ગમે એવું તંત્ર હોય, ગમે એવી સરકાર હોય, ગમે એવો ધારાસભ્ય હોય, ગમે એવો સંસદ સભ્ય હોય, ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય એને પાછળ હલવું પડે. કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનો છે. મહત્વનું છે કે થોડા દિવસથી એવી વાત ચાલી રહી હતી કે વિમલ ચુડાસમા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જવાના છે, પરંતુ તેઓએ પણ સામે ચાલીને ભાજપમાં જવાની વાતને નકારી છે. ત્યારે હવે આગળની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. તેવામાં કોંગ્રેસના ધારાસભ્યો પણ મહેનતમાં લાગી ગયા છે. કોને ટિકિટ મળશે એ તો હજી નથી ખબર, પરંતુ કોંગ્રેસ પોતાની રીતે મહેનત ચાલુ કરી દીધી છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.